હેલો મિત્રો, મારું નામ કલ્પના છે અને હું જોવામાં ખૂબ જ સુંદર છું. મારી ઉંમર 38 વર્ષની છે. મારા પતિ લગભગ 7 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. મારા પતિના સ્વર્ગવાસ પછી મને એક વ્યક્તિ ખૂબ જ પસંદ આવી ગયો હતો અને પછી મેં તેને મારો બોયફ્રેન્ડ બનાવી લીધો હતો. હું તેની સાથે લગભગ 1 વર્ષ સુધી રહી, પરંતુ મને એવું લાગ્યું કે તે મારી સાથે ખૂબ જ જૂઠું બોલે છે. મિત્રો, એટલે ધીરે ધીરે અમારા બંનેની વચ્ચે લડાઈ ઝઘડા થવા લાગ્યા. થોડા દિવસ પછી અમે બંને અલગ થઈ ગયા અને મારો એક છોકરો છે જે બહાર હોસ્ટેલની અંદર ભણે છે. મારો છોકરો ખૂબ જ ખુલ્લે વિચારનો છે. તે મારી દરેક વાતની અંદર મારો સાથ આપે છે. મારો છોકરો મને વારંવાર કહે છે કે મમ્મી, જિંદગી ખૂબ જ મોટી છે, એટલા માટે તમે તમારા માટે કોઈ જીવનસાથી શોધી લ્યો, જેથી કરીને તમને પોતાની જિંદગીમાં એકલું ન લાગે. પરંતુ તેની વાત સાંભળીને હું વિચારવા લાગતો કે હું કોની સાથે ઉપર ભરોસો કરું છું. એટલા માટે હું હજી સુધી કોઈ નવા જીવનસાથીની પસંદ કરી શકી ન હતી અને મારી માટે તે આસાન પણ ન હતું. હું એવો જીવનસાથી ગોતવા માંગતી હતી કે જે મારી આટલી ઉંમર હોવા છતાં 22 વર્ષની છોકરી જેમ પ્રેમ કરે અને મારી સંભાળ રાખે. આવો વ્યક્તિ ગોતવો સહેલો ન હતો. મારા પતિ એક બિઝનેસમેન હતા, એટલે તેણે મારી અને મારા છોકરા માટે ખૂબ જ ધન દોલત અને પ્રોપર્ટી ભેગી કરી હતી. અમારું ઘર પણ ખૂબ જ મોટું હતું. એક દિવસ હું કંપનીના કામ માટે બીજા શહેરમાં જતી રહી. હું મારી ગાડી લઈને એકલા જ ડ્રાઇવિંગ કરી રહી હતી. ગાડી લઈને ઘરેથી નીકળાવી મારે લગભગ 2 કલાક થઈ ગયા હતા. ત્યાં રસ્તામાં મારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું. તે એક વીરાન અને સુનસાન જગ્યા હતી. અહીંયા ખૂબ જ ઓછા લોકો દેખાતા હતા. મને થોડોક ડર લાગવા લાગ્યો. થોડી વાર સુધી હું મારી ગાડી પાસે ઊભી રહી. મને દૂરથી એક બાઇક આવતી નજરે ચડી. મેં તેને ઊભા રહેવા માટે ઇશારો કર્યો. તે બાઇકને એક ખૂબ જ હેન્ડસમ છોકરો ચલાવી રહ્યો હતો. તો મિત્રો, તમે વાર્તામાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આવી જ વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, તેણે મારી પાસે બાઇક ઊભી રાખી અને પૂછ્યું, મેડમ, બતાવો તમારે શું જોઈએ છે? તે જોવામાં ખૂબ જ સુંદર હતું. તેને જોઈને હું પાગલ થઈ ગઈ અને હું તે છોકરાના સપનામાં ખોવાઈ ગઈ. તે શું બોલી રહ્યો હતો મેં તેના પર ધ્યાન ન આપ્યું. હું બસ તેને જોઈ રહી હતી. તે ફરીવાર થોડી ઊંચી અવાજમાં બોલ્યો, મેડમ, તમારે શું જોઈએ છે? હું સપનામાંથી જાગી અને તેને મારી પ્રોબ્લેમ બતાવી. એટલે તેણે પોતાની ગાડીને બાજુમાં પાર્ક કરી અને મારી ગાડીનો ટાયર ખોલવામાં બદલવામાં લાગ્યો. તે કામ કરી રહ્યો હતો એટલે મેં તેને તેના કામ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે અત્યારે કોઈ કામ કરી રહ્યો નથી, તે કામની તલાશમાં છે. મને તે છોકરો ખૂબ જ પસંદ આવ્યો એટલે મેં તેને મારી કંપનીમાં નોકરી કરવા માટે ઓફર આપી અને સાથે સાથે મારું ઘરનું એડ્રેસ પણ આપ્યું અને શહેરમાં આવવાનું કહ્યું. થોડા દિવસ પછી તે છોકરો મારા ઘરે આવ્યો અને તેણે આવીને કહ્યું કે મારે નોકરી જોઈએ છે. મેં તેને સરસ મજાની નોકરી આપી અને રહેવા માટે મારા ઘરે તેને જગ્યા આપી. થોડા દિવસમાં તે મારા દિલની વાત જાણી લીધી અને તેને મારો બનાવી લીધો. ધન્યવાદ મિત્રો. તમને લોકોને મારી આ નવી વાર્તા અને નાની કહાની પસંદ આવી હોય તો વિડીયોને પસંદ, લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આવતીકાલે. ટાટા, બાય બાય.